આજના ડિજિટલ યુગમાં ખેડૂતોનું કામ જ્યારે માત્ર આંગળીના ટેરવે થતું હોય ત્યારે કેટલાક એવા ખેડૂતો છે, કેટલાક ગામના એવા ખેડૂતો છે જેમને તકલીફ વેઠવી પડી રહી છે। દ્વારકા જિલ્લાના પોશીત્રા ગામના ખેડૂતો છેલ્લા 32 વર્ષથી 6 નંબરના દાખલા માટે હાલાકી ભોગવી રહ્યા છે। પાક ધિરાણ, અન્ય ખેતી લોન, વારસાઈ જમીન શરત બદલી, દસ્તાવેજ જેવા અનેક કામ 6 નંબરના દાખલા વિના થતા નથી। પોશીત્રા ગામના ખેડૂતોને 6 નંબરના દાખલા માટે ગ્રામ પંચાયત ખાતેથી 2 થોક ચોપડા ગુમ થઈ ગયા છે। ખેડૂતોએ અનેક રજૂઆતો કરી છે, તેમ છતાં છેલ્લા 32 વર્ષથી ખેડૂતોને 6 નંબરનો દાખલો નથી મળી રહ્યો। ન્યૂઝ કેપિટલની ટીમ અત્યારે પોશીત્રા ગામે પહોંચી ગઈ છે, જે ઓખામંડળ તાલુકામાં આવેલું છે। છેલ્લા 32 વર્ષથી 6 નંબરનું ફોર્મ મામલતદાર કચેરી કે જ્યાં રેવન્યુથી ગુમ થઈ ગઈ છે, એ બાબતની રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ કેપિટલની ટીમ આવી પહોંચી છે। આપણે મળીએ સરપંચ પ્રતિનિધિશ્રીને। કઈ રીતના કેટલા ટાઈમથી આ ચોપડાઓ ગુમ છે, એના કારણે ખેડૂતોને શું તકલીફ છે, ગ્રામજનોને શું તકલીફ છે? છેલ્લા 32 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો છે જ્યાં રજીસ્ટર ગુમ છે। અમને જ્યારે હું સરપંચ, મારા વાઇફ સરપંચ છે, એ સરપંચ થયા 2012માં, ત્યારે મને તો ખ્યાલ આવ્યો કે રજીસ્ટર મળતું નથી। ત્યારથી સતત અમે વારંવાર ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને, કલેક્ટરશ્રી છે, પછી સચિવાલયમાં છે, મામલતદાર સાહેબ છે, ટીડીઓ સાહેબ છે, તમામ અધિકારીઓને આ બાબતની રજૂઆત અમે કરી ચૂક્યા છીએ કે ભાઈ આ રજીસ્ટર અમારું ગુમ છે। અને એમાં ઘણી બધી ખેડૂતોને મુશ્કેલી પડતી હોય છે, જેવી કે પાક ધિરાણ લેવા માટે ટીસી કરવાનું હોય, નવી શરતમાંથી જૂની શરતમાં જમીનો ફેરવવાની હોય, બિન ખેતી કરવાની હોય, અનેક દસ્તાવેજ છે, કોઈ પણ જે ખેડૂતના કાર્ય કરવાના હોય એમાં 2 થોક જે અમારા રજીસ્ટર છે, નોંધ નંબર 1 થી કરીને 623 સુધીની નોંધ જે જૂની છે એ મળતી જ નથી ખેડૂતોને। પ્રશ્ન એ છે કે અમે તલાટી કમ મંત્રીના લેટર લઈ અને ટીડીઓ સાહેબનું લેટર લઈને હું પર્સનલી જે રજીસ્ટર જ્યાં સોંપેલું છે જે કામ માટે, એ સોંપેલું હતું ત્યારે જામનગર જિલ્લો હતો, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સોંપેલું હતું। એ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અમે લેટર લઈને ત્યાં પણ રેકર્ડ ચેક કરેલા છે, અમને ક્યાંય રજીસ્ટર મળતું નથી। જે પંચાયતમાંથી જે પ્રક્રિયા કરવાની એ બધી તમામ પ્રક્રિયા અમે કરી છે, પણ મળતું જ નથી। હવે આ લોકો શું કરે છે, મામલતદાર સાહેબ ને અધિકારીઓ છે, એ એકબીજાને ખો આપવાનું કામ કરે છે। પેલા અધિકારી પેલામાંથી નાખી દે, પેલામાં નાખી દે, એવી રીતના આ ખો આપવાની કામગીરી કરે છે। ખરેખર જે રિઝલ્ટ મળવું જોઈએ એ રિઝલ્ટ મળતું નથી। ખેતી કોઈ રજીસ્ટર કરાવવો હોય કે જમીન લેવી હોય ખેડૂતને, તો એ ખાતેદાર બની નથી શકતો। એમ કે 6 નંબરની નોંધ નથી તો તમારી નોંધ પડતી નથી। તો અમને એ તકલીફ રહે, તો એ 6 નંબરની નોંધ તો હરેક વસ્તુમાં સરકારી અમારા કામ હોય છે ખેતી વિશે, એમાં તકલીફ પડે। ત્યાં 6 નંબરની નોંધ છે કે આજથી ખોવાણી નથી, 30-32 વર્ષ થઈ જાય। અમારે જો નોંધ આને થતી હોય, 6 નંબરનો ચોપડો મળી જાય તો અમને ગરીબ માણસોને બધી નોંધ થાય, ધક્કાધક્કી ન થાય। મારો 6 નંબરનો ચોપડો મળે, આજે અમે જ 5 ભાઈઓ છીએ। દાખલા તરીકે મારા બાપની જમીન સર્વે નંબર 1 જ હતું, અત્યારે અમારે 8 જણાની વારસાઈ પડી। હવે અમારા ખાતા અલગ થતા નથી। જો 6 નંબરનો ચોપડો મળે તો અમે આગળ વધી શકીએ। આજે ભાઈઓના ખાતા અલગ થાય, ભાઈ એનો લડાવી શકીએ, અમે અમારો લડાવી શકીએ। આ તો બધું એક ને એક જ હાલે। આજે સરકારમાં રજૂઆત કરવામાં કોઈ બાકી રાખી નથી। 33 વર્ષ ત્યાં સરપંચ જ્યાંથી 12 વર્ષ, જે 2012માં સરપંચ બન્યા ત્યાંથી આ વસ્તુ અમારી પ્રકરણ ચાલુ જ છે। હજી સુધીનો નિર્ણય કોઈ અમારી આવી નથી।